ઈશ્વર છે ને એ આપણે બહુ બધું આપે છે, પણ ઘણીવાર આપણે એને આપણી બાજુવાળી થાળીમાં કોઈક જમતું હોય ને એની થાળીમાં 2 રોટલી પડી હશે ને તો એ 2 રોટલી એને દેખાશે, અને ઘણીવાર આપણી થાળીમાં એ 2 રોટલીમાંથી આપણે એક ખાઈ ગયા હશે ને એ નહીં દેખાય. આપણે એવું થશે મારી થાળીમાં તો 1 જ રોટલી છે, હજી એની થાળીમાં 2 છે, એને ભગવાને ઘણું આપ્યું, મારી પાસે થોડુંક જ છે. ભાઈ આપણે અમુક ખાઈ ગયા છે. આ રોટલીના એક્ઝામ્પલ દ્વારા મેં તમને સમજાવ્યું છે, ખબર નહીં મારા મનમાં આ થોટ્સ તરત હમણાં આવ્યો ને મેં કીધું તમારી સાથે શેર કરું. કારણ કે ઈશ્વર છે ને એ આમ ક્યાંક ને ક્યાંક એવું નથી કે મેં કોઈકની હેલ્પ કરી તો એ જ વ્યક્તિ જેની મેં મદદ કરી એ જ વ્યક્તિ મારી મદદ કરે. કદાચ ઈશ્વર તમને કોઈક બીજી કોઈ ત્રીજી વ્યક્તિ થ્રુ એ હેલ્પ કરાવી દે, તમારી ક્યાંક ને ક્યાંક મદદ કરાવી દે, તો એવું જરૂરી નથી કે જેને મેં મદદ કરી એ જ મને મદદ કરે તો જ ઈશ્વરે મને મારે જે પણ મેં કર્મ કર્યું એનું ફળ આપ્યું. એ ગમે તે રીતે તમને એ ચૂકવી આપશે, પછી એ સારું હશે કે ખરાબ હશે. કોઈક મારી લાઈફમાંથી કોઈ વ્યક્તિ જતું રહ્યું તો એ એની અને મારી બંનેની ભલાઈ છે. તો આ એક પોઝિટિવ થિંકિંગ અને પ્લસમાં ઈશ્વરને આભાર માનીને જીવન જીવવું જોઈએ. એમ બહુ જરૂરી છે. ક્યારેક ક્યારેક મગજમાં બધું આ બધા વિચારો ઘુસાડવાના કે ભાઈ આમ આવું કેમ છે, આ શું છે. શાંત મને બેસીને વિચારવાનું મજા આવશે તો જીવવાની મજા આવે. શું થોડી ઘણી આમ આ બધા થોટ્સ સાથે જીવીએ ને પોઝિટિવ થિંકિંગ સાથે, અમુક નેગેટિવ વિચારો આવે તો એને પોઝિટિવ થિંકિંગ સામે કેમ દૂર કરવા, તો એ બધું જીવનનું એક એમ રસપ્રદ એમ હું તો કહું અનુભવ છે. રાધે રાધે.